તો આજે આપણે કાચી કેરી અને લસણની ચટણી બનાવીશું. આ ચટણી તમે પરાઠા, રોટલી, ભાખરી કે રોટલા સાથે સર્વ કરો, ખૂબ જ સારી લાગે છે. અને આ ચટણીને તમે 8 દિવસ માટે ફ્રીજમાં રાખી ખાઈ પણ શકો. અને જો ઉનાળાની ગરમીમાં કાંઈ બીજા શાકભાજી ખાવાનું મન ન થતું હોય તો તમે આ રીતે એકવાર ચટણી બનાવજો. તો આ જ રીતે બનાવશો તો ચાલો બનાવીએ. તો તેના માટે કાચી કેરી લીધી છે, તેને મેં સારા પાણી ધોઈ આપણે તેની છાલ અલગ કરી દઈશું. તો અત્યારે હું એક કેરીની ચટણી બનાવું છું, પણ જો તમારે વધારે બનાવવી હોય તો પણ તમે બનાવી શકો. અને હવે આપણે તેનો ગોટલીનો ભાગ છે તે અલગ કરી દઈશું અને આ રીતે નાના નાના ટુકડા કરી લેશું. તો અહીંયા મેં તોતાપુરી કાચી કેરી લીધી છે, પણ જો તમારે દેશી લેવી હોય તો પણ તમે લઈ શકો. પણ તોતાપુરી થોડી ઓછી ખાટી હોય છે એટલે મેં એ લીધી છે. તો હવે આપણે આ રીતે કેરીના ટુકડા કરી લીધા છે અને સાથે 4 થી 5 સૂકા લાલ મરચાં લીધા છે. તેનો આપણે ડેટિયાનો ભાગ અલગ કરી દઈશું. તો અહીંયા મેં તીખા મરચાં લીધા છે, પણ જો તમારે કાશ્મીરી મરચાં એડ કરવા હોય તો પણ તમે કરી શકો. અને ચટણી તમારે ઓછી વધુ તીખી બનાવી એ પ્રમાણે લાલ મરચાં એડ કરવાના. અને હવે પેનમાં 1/2 સ્પૂન જેવું તેલ એડ કરીશું. તો અત્યારે આપણે વધારે તેલ નથી એડ કરવાનું, 1/2 સ્પૂન જેવું જ એડ કરવાનું છે. અને હવે તેલ નોર્મલ એવું ગરમ થાય એટલે તેમાં 1/2 સ્પૂન રાઈ, 1/2 સ્પૂન જીરું અને સાથે 1/2 સ્પૂનથી થોડી ઓછી મેથી દાણા એડ કરીશું. અને સાથે 1/2 સ્પૂન વરિયાળી એડ કરીશું. તો આ રીતે મસાલા છે આપણે થોડા શેકીને એડ કરીશું. તો ચટણી છે ખૂબ જ સારી બનશે. તો ગેસની ફ્લેમ સ્લો ઉપર રાખી આપણે તેને થોડી વાર માટે સાતળવાના છે. તો મસાલા છે તે કાળા ન પડી જાય તેનું ખાસ ધ્યાન રાખવાનું છે. આપણે થોડા ક્રન્ચી એવા થાય ત્યાં સુધી શેકવાના છે. તો 2 થી 3 મિનિટ જેવું થઈ ગયું છે. મસાલા પણ સારા એવા શેકાઈ ગયા છે. તો આપણે તેનો કલર છે તે બદલાવા નથી દેવાનો. અને હવે તેમાં આપણે થોડા મીઠા લીમડાના પાન એડ કરીશું. તો પાન એડ કરવાથી ચટણીનો સ્વાદ છે ખૂબ જ સારો લાગશે. અને હવે તેમાં સૂકા લાલ મરચાં એડ કરીશું. તો મરચાં પણ તમારે તીખા જોઈએ પ્રમાણે જ એડ કરવાના છે. અને ગેસની ફ્લેમ સ્લો ઉપર રાખી મરચાંને પણ 1 મિનિટ જેવું શેકીશું. અને મરચાંનો કલર ન બદલાઈ જાય તે તમારે ખાસ ધ્યાન રાખવાનું છે. થોડા ક્રન્ચી એવા થાય ત્યાં સુધી જ આપણે તેને શેકવાના છે. અને આ મિશ્રણ સાવ ઠંડુ થઈ જાય પછી આપણે તેને બ્લેન્ડ કરીશું. તો હવે મિશ્રણ પણ ઠંડુ થઈ ગયું છે. તો તેને આપણે મિક્સર જારમાં એડ કરીશું. અને હવે જે આપણે સાથે કેરીના ટુકડા કરીને રાખ્યા તે પણ એડ કરી દઈશું. અને તેને અધકચરો રહે એ રીતે આપણે બ્લેન્ડ કરવાનું છે. સાવ બ્લેન્ડ નહીં કરીએ. જો સાવ બ્લેન્ડ કરીશું તો ચટણી છે તે સારી નહીં લાગે. એટલે આપણે તેને પલ્સ મોડ ઉપર રાખી આપણે તેને બ્લેન્ડ કરી લેવાની છે. તો તમે 3 થી 4 વાર પલ્સ મોડ ઉપર રાખશો એટલે ચટણી છે તમારી અધકચરી એવી બ્લેન્ડ થઈ જશે. તો હું તમને બતાવું, તમે જોઈ શકો છો ચટણી પણ એકદમ સારી બ્લેન્ડ થઈ ગઈ છે, તમે જોઈ શકો છો. અને તમને આ રીતે બતાવું તો અધકચરી એવી બ્લેન્ડ કરવાની છે. તો આ રીતે અધકચરી બ્લેન્ડ કરી લીધી છે. તો આપણે ચટણીનો સાથે વઘાર પણ કરી લઈશું. તો એક પેન લઈ તેમાં 2 મોટી સ્પૂન જેવું તેલ એડ કરીશું. અને તેલ ગરમ થાય એટલે તેમાં 1 પિંચ જેટલી હિંગ એડ કરીશું. અને હવે તેમાં 15 થી 20 લસણની કળીને આ રીતે નાના ટુકડા કરી લીધા છે તે આપણે એડ કરીશું. અને ગેસની ફ્લેમ સ્લો ઉપર રાખી થોડી સેકન્ડ માટે સાતળશું. એટલે લસણની કળી પણ સારી એવી સતળાઈ જશે. પણ જો તમે લસણ ન ખાતા હોય તો તમે સ્કીપ પણ કરી શકો છો. તો પણ ચટણી ખૂબ જ સારી લાગે છે. અને હવે તમે જોઈ શકો છો લસણની કળીનો આ રીતે કલર બદલાઈ ગયો છે અને સારી એવી સતળાઈ પણ ગઈ છે. તો લસણની કળી છે તેને સારી એવી સાતળી લેવાની છે. જો થોડી કાચી પણ રહી જશે તો ચટણીમાં સ્વાદ છે લસણનો કાચો આવશે. અને હવે તેમાં કેરી અને જે મરચાંને આપણે બ્લેન્ડ કરીને રાખ્યા છે તે આપણે એડ કરીશું. અને ગેસની ફ્લેમ સ્લો ઉપર રાખી 5 મિનિટ જેવું સાતળી લેશું. તો આપણે ચટણીને વધારે નહીં સાતળવાની, 5 મિનિટ જેવું સાતળવાની છે. અને ગેસની ફ્લેમ સ્લો જ રાખવાની છે. અને આ ચટણીમાં આપણે એક એવી વસ્તુ એડ કરીશું તેના લીધેથી સ્વાદ છે ચટણીનો 2 ગણો થઈ જશે. અને આ ચટણી જ્યારે તમે સાતળતા હશો તો ઘરમાં પણ ખૂબ જ સારી સુગંધ ફેલાઈ જશે. તો આપણે હવે તેમાં સ્વાદ પ્રમાણે નમક એડ કરીશું. અને ચટણીનો સ્વાદ ખૂબ જ સારો આવે તેના માટે આપણે 1/2 સ્પૂન જેવો સંચળ પાવડર એડ કરવાનો છે. તો અત્યારે આપણે મીઠું અને સંચળ પાવડર બંને એડ કરીએ છીએ એટલે તમારે બંને છે તે બેલેન્સ કરીને એડ કરવાનો છે. અને હવે આપણે ખટાશ અને ગળપણનું બેલેન્સ રહે તેના માટે આપણે 2 સ્પૂન જેવો ગોળ એડ કરીશું. પણ તમારા ઘરમાં કેવું ખટાશ કે ગળપણ ખવાતું હોય એ પ્રમાણે તમારે ગોળ એડ કરવાનો. અને જો તમારે ગોળ ના એડ કરવો હોય અને ગોળની જગ્યાએ સાકર અથવા શુગર એડ કરવી હોય તો પણ તમે કરી શકો. અને હવે ગોળ સારો પીગળી જાય અને મિશ્રણ સાથે મિક્સ થઈ જાય એટલે ગેસની ફ્લેમ બંધ કરીશું. તો આ ચટણી તમે એકવાર બનાવી લીધી તો તમે આ જ રીતે બનાવો છો અને ખૂબ જ સારી બને છે અને ખાવામાં પણ ખૂબ જ ટેસ્ટી બને છે. અને આ ચટણીને તમે ફ્રીજમાં રાખી 8 દિવસ માટે ખાઈ પણ શકો. અને તમે રોટલી, રોટલા, ભાખરી, પરાઠા કે પૂરી સાથે સર્વ કરો, ખૂબ જ સારી લાગે છે.
તો જો તમે આ રીતે લસણ અને કાચી કેરીની ચટણી ના બનાવી હોય તો એકવાર જરૂરથી બનાવજો અને મને કમેન્ટમાં કહેજો કે તમને આ રેસીપી કેવી લાગી. જો રેસીપી ગમી હોય તો વિડીયોને લાઈક કરજો, શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને આવી જ નવી રેસીપીઓ જોવા માટે બેલ આઇકન પ્રેસ કરજો. થેન્ક્સ ફોર વોચિંગ.